નમસ્કાર મિત્રો। હંસા ભરવાડ ગુજરાતના લોકપ્રિય લોકગીત કલાકાર અને સ્ટેજની સિંહણ તરીકે જાણીતા છે। તેઓ જૂના લોકગીતો અને ડાયરાની શૈલીને આધુનિક યુવાન માટે ડીજે મ્યુઝિક સાથે જોડીને નવા સ્વરૂપમાં રજૂ કરે છે। તેમની જોરદાર સ્ટેજ પરફોર્મન્સ અને અનેક હિટ ગીતોને કારણે હંમેશા માત્ર ગુજરાતમાં જ નહીં પણ દેશ વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયમાં પણ એક આઇકન બની ગયા છે। ગોપાલ ભરવાડ અને મહેશ વણજારા જેવા દિગ્ગજ કલાકારો સાથેના સહયોગે તેમને સતત ટ્રેન્ડિંગ અને લોકપ્રિય ગીતો બનાવ્યા છે। હંસા ભરવાડના બાળપણ અને જન્મસ્થળની વિગતો વિશે જાણીએ તો પરંતુ તે સ્પષ્ટ છે કે તેમના બાળપણના વર્ષો ગુજરાતની સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરામાં વીત્યા। તેઓ ભરવાડ સમુદાયના છે જે ઐતિહાસિક રીતે પશુપાલન સાથે જોડાયેલો છે અને ભગવાન કૃષ્ણની ભક્તિમાં વિશિષ્ટ માન રાખે છે। તેમના ગીતોમાં દ્વારકા અને કૃષ્ણ પ્રત્યેની ભક્તિ દેખાય છે જે માત્ર વ્યવસાય માટે નથી પરંતુ તેમની સાંસ્કૃતિક વારસાની ઉજવણી છે। હંસા ભરવાડે સંગીતની શરૂઆત લાઈ ડાયરામાં કરી હતી જ્યાં તેમણે સ્ટેજ પરફોર્મન્સ દ્વારા શ્રોતાઓ સાથે જોડાવાની અને ગુજરાતની સંસ્કૃતિને રજૂ કરવાની કળા શીખી। આ લાંબા કાર્યક્રમો અને લોકપ્રિયતા જ તેમને સ્ટેજની સિંહણ બિરુદ અપાવવાનું કારણ બન્યા। 2018ની આસપાસ તેમણે સ્ટુડિયો રેકોર્ડિંગમાં પ્રવેશ કર્યો અને તેમના શરૂઆતના ગીતો ઓનલાઈન પ્લેટફોર્મ પર લોકપ્રિય બની ગયા। તેમના ગીતોમાં રિમેક્સ અને ડીજે ફોર્મેટનો ઉપયોગ યુવાન પેઢી માટે લોકગીતોને આકર્ષણ બનાવવામાં મોટો ફેક્ટર રહ્યો। હંસા ભરવાડની જાણીતા ગીતોમાં ઠાકરની દયાથી રોજ અજવાળું, તારે મર્સડીઝ મારે દ્વારકાધીશ, ડીજે ટિંટોળા બ્લાસ્ટ, બાઈની હવેલી, માધવ મનના મણિધર, લાડકડોનો સમાવેશ થાય છે। વ્યક્તિગત જીવનમાં હંસા ભરવાડ પોતાની છબીને સાદા અને પરંપરાગત ગીત લોક કલાકાર તરીકે જણાવે છે। તેમના પતિનું નામ મેહુલ ભરવાડ છે અને ચાહકો તેમને માત્ર કલાકાર તરીકે જ નહીં પરંતુ પારિવારિક જીવન જીવતા સામાન્ય વ્યક્તિ તરીકે પણ જોવા માગે છે। હંસા ભરવાડની સફળતા સાબિત કરે છે કે જ્યારે પરંપરા, ભક્તિ અને આધુનિક સંગીતને એકસાથે મિલાવવામાં આવે ત્યારે કલાકાર માત્ર લોકપ્રિય બનતા નથી પરંતુ લોકોના દિલમાં યાદગાર સ્થાન બનાવી શકે છે। તેઓ ગુજરાતના લોકસંગીતને વૈશ્વિક સ્તરે રજૂ કરતી અનોખી પ્રતિભા છે। તો મિત્રો આજે આપણે જાણ્યું હંસા ભરવાડ વિશે।